નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તો ભણવા માંડ્યા છે 15 એપ્રિલ થી, પણ ધોરણ 9 ના વિદ્યાર્થીઓને જો હમણાં ચાલુ થયું છે એટલે સ્વાભાવિક છે હજુ થોડા વેકેશનના મોડમાં હશો, પણ એ વેકેશનના મોડમાંથી થોડા બહાર આવી અને હવે ધોરણ 9 ની તૈયારીઓ જબરદસ્ત રીતે કરવાની છે. ત્યારે તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની તૈયારીઓમાં મેં તમને કીધું એમ ગઈકાલના સેશનમાં મેં તમને જણાવ્યું કે હું તમારા ગણિતના સિલેબસ, ગણિતનો સિલેબસ છે 6 લેક્ચર પછી લઈશ. 6 લેક્ચર હું તમારા પાયાના ગણિતને મજબૂત કરવા માટેના પ્રયત્નો કરીશ. હવે પાયાના ગણિતમાં ગઈકાલે મેં તમને શીખવ્યું કે દશાંશમાંથી અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવું. હવે આપણે જોઈએ છે અપૂર્ણાંકને દશાંશ સંખ્યાઓમાં ફેરવવી. અપૂર્ણાંકને દશાંશ સંખ્યાઓમાં ફેરવવી. જેમ કે હું તમને અત્યારે હું બેઝિક કરાવું છું, જે ઓલું ભાગાકાર વાળું છે, હું એમ કહું 7/9, 15/7, આ બધું ભાગાકારની પ્રક્રિયા શીખવું ને પછી હું તમને આ પોઈન્ટમાં વધારે ડિટેલમાં ફરશે. અત્યારે અમુક સ્પેસિફિક કેસ વાળું જ કરાવું છું. સ્પેસિફિક કેસ કેવા? જેમ કે હું તમને એમ કહું 1/2, તો આવા કિસ્સામાં છેદમાં 10, 100, 1000, 10, 100, અમુક ક્વેશ્ચનમાં પોઈન્ટ આ નથી આવતા ને બેટા. જો હું કહું આ જે પોઈન્ટ નહોતા ને, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ અમુકમાં પોઈન્ટ નથી આવ્યા, એ પીડીએફ કન્વર્ટ કરવામાં પોઈન્ટ નથી આવ્યા. બાકી અત્યારે તો પોઈન્ટ છે, જો આમાં દેખાતા હશે તમને, પણ એ પીડીએફ માં કન્વર્ટ થઈ ગયું ને એટલે જો અહીં જો સ્પેસ છે 14 પોઈન્ટ, એટલે અહીં ખબર પડવી જોઈએ. 5 પછી અહીં જો બે આંકડા વચ્ચે પોઈન્ટ છે તો તમને ખબર પડવી જોઈએ કે સાહેબ અહીંયા પોઈન્ટ મૂક્યો હોય. અહીંયા 5.5 છે તો વચ્ચે જો એટલી તમને ખબર પડવી જોઈએ. 14 પોઈન્ટ અહીંયા પોઈન્ટ, તમને હવે 9માં છો, તમે કોમન સેન્સ હોવી જોઈએ. સ્પેસ જોઈને જ ખબર પડી જવી જોઈએ. ઓકે, ચાલો. છેદમાં અત્યારે જે હું તમને શીખવું છું એ છે છેદમાં 10, 100, 1000 જેવી સંખ્યાઓ માટે બે છે. બે તો છેદમાં 2 ની નજીક કોણ છે? 10. 10 લાવવા માટે મારે શું કરવું પડે? 5 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે, એટલે 5/10. હવે જો 5/10 છેદમાં 1 મીંડું. ઓલામાં કેવું હતું? જો 0.5 હતું તો આપણે આમ લખતા હતા, પોઈન્ટ પછી એક આંકડો, તો છેદમાં 1 મીંડું મૂકતા હતા. હવે છેદમાં 1 મીંડા વાળું તો પોઈન્ટ પછી એક આંકડો રહેવો જોઈએ. હાલો ઊંધું, રિવર્સ ભાઈ રિવર્સ. પેલા હું હતું 5.35 હોય તો આપણે કાલે એવું શીખ્યા 535, પોઈન્ટ પછી બે આંકડા તો છેદમાં 2 મીંડા વાળું એકડું. હવે રિવર્સ પ્રોસેસ હકાવી હોય તો છેદમાં 2 મીંડા વાળું એકડું હોય તો આ 535 છે તો 2 મીંડા વાળું એકડું છે તો પોઈન્ટ પછી બે આંકડા રહેવા જોઈએ. હાલો ઊંધું, પેલા આમ મોકલું પછી આમ ખેંચી લીધું. તો હવે એ જ પ્રોસીજર અહીંયા કરીએ તો હવે આ શું થઈ જાય? 0.5. એટલે કે 1/2 છે ને એ શું થઈ ગયું? 0.5. અને આપણને ખબર છે અડધું, પણ એ તો આપણને ખબર છે એટલે બરાબર, એ તો આપણને ખબર છે એટલે. હવે માનો કે 1/5 કહું તો કોઈ મને કહેશે 1/5 નો જવાબ શું આવે? 5 વડે શું કામ ગુણ્યા? બેટા 10 લાવવા માટે. મારે છેદમાં શું હોવું જોઈએ? 10, 100, 1000. અત્યારે આવા સેટિંગ વાળી જ શીખવાડું છું. બાકી રેન્ડમ જે છે 535 ભાગ્યા 3 તો એનો જવાબ એવો આવે 3 ચોક 12 ચોક 12 ને 3 પંચા 15.
તો આ જે પોઈન્ટ વાળું જે છે ને, આ જે પોઈન્ટ વાળું, આ જે પોઈન્ટ વાળું, એ હું તમને ભાગાકાર શીખવાડી દઉં ને પછી આ શીખવાડીશ. તમે કોઈ પણ હોય 7489 ડિવાઈડ બાય 9, તો આ જે ભાગાકાર છે ને, આજે ઝડપ થઈ ને, આજે ઝડપ, એ હું તમને ક્યારે શીખવાડીશ? ભાગાકાર શીખવાડું ને ત્યારે. અત્યારે હું કેવો ભાગાકાર, અત્યારે હું કેવો દશાંશમાં ફેરવતા શીખવાડું છું, અત્યારે હું કેવા દશાંશમાં ફેરવતા શીખવાડું છું? છેદમાં 10, 100 અને 1000 ના સેટિંગ થતા હોય ને એવા. રેડી? હા, ઘણા એમ કે સાહેબ આ પૂર્ણાંક ને દશાંશ વાળું તમે કરાવતા જ નથી. કરાવીશ બેટા, પણ મને પેલા ભાગાકાર શીખવા દો, કારણ કે મારી પાસે શોર્ટકટ છે ભાગાકારની. ચલો 1/5 નું થઈ જાય 0.2. હવે ઇન શોર્ટ, જો હવે છેદમાં 2 હોય, 5 હોય, 20 હોય, 25 હોય, 50 હોય, 125 હોય, 250 હોય, 500 હોય. તો જો છેદમાં 2 હોય તો એને 5 વડે ગુણી અને છેદમાં 10 કરવા. છેદમાં 5 હોય તો 2 વડે ગુણી અને 10 કરવા. 20 હોય તો 5 વડે ગુણી અને 100 કરવા. 25 હોય તો 4 વડે ગુણી અને 100 કરવા. 50 હોય તો 2 વડે ગુણી 100 કરવા. 125 હોય તો 8 વડે ગુણી 1000 કરવા. 250 હોય તો 4 વડે ગુણી 1000 કરવા. 500 હોય તો 2 વડે ગુણી 1000 કરવા. આવું તમે ભણી ગયા છો ભાઈ, આવું તમે ભણી ગયા છો આગળના ધોરણો. નવું નથી આ, મેં કઈ જાદુ નથી કર્યો, મેં કઈ નવું નથી લાવ્યો હું. આ બધું તમે ભણી ગયા છો. છેદમાં 5 હોય તો અંશ અને છેદ નીચે અને ઉપર બે ગુણવાના. તો આ શું થઈ જાય? 2 ના છેદમાં 10 એટલે એકચ્યુઅલમાં 0.2. હું તમને કહું 5 ના છેદમાં 15 ના છેદમાં 25. 7 ના છેદમાં 25. તો 4 વડે ગુણી 4 વડે ગુણી 28 ના છેદમાં 100 એટલે આનો જવાબ આવે 0.28. તમે 7 ના છેદમાં 25 કરો ને તો 0.28 આવે. અત્યારે હું ખાલી આ જ કન્ડિશન લઉં છું 10, 100, 1000 વાળી. બાકી જે ડિટેલમાં ભાગાકાર છે એના માટે મેં સ્લાઇડ રાખી છે. એની જો ડીપીપી છે. ચાવીઓ બધી શીખવાડી દઉં ને, મારે ચાવી બધી શીખવાડવાની છે. પછી જો રહ્યા બધા ભાગાકાર 7 કેમ હિરેનભાઈ? હિરેનભાઈ, હિરેનભાઈ, હિર્યા 7 રેડી? એ આ બધું આવશે, આ બધું આવશે, બધું શીખવાડીશું, બધું હું શીખવાડીશ. પેલા આ શીખો. હા, ધોરણ 10 માં મેં આ બધું કરાવ્યું. દરજી નૈતિક જ પહેલો લેક્ચર લાગે છે તારો. મેં ગઈકાલે જ કીધું હતું બધું. આ 10 ની પીપીટી બેઠી બહુ ઉપાડેલી છે. 10 માં મેં આ કરાવ્યું છે. 10 માં મેં આ કરાવ્યું. તો જરૂર છે. અને આવતા વર્ષે તમે 10 માં આવશો તોય કરાવીશું, ફરી પાછું કરાવીશ. ચાલો, હાલો, આનો કોઈ જવાબ કહેશે મને? 17 ના છેદમાં 125 હોય તો આનો કોઈ જવાબ કહેશે મને? .28 કેમ આવે? સરવૈયા ભાગ્યરાજ સિંહ
હે 25 ચોક 100 કરવા પડે, 25 હોય તો 4 વડે ગુણ, તો ઉપર નીચે 7 ચોક 28, 28 ના છેદમાં 100, છેદમાં 2 મીંડા, તો પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ, તો પોઈન્ટ પછી 2 આંકડા આવ્યા. વેરી ગુડ, 0.017. વેરી ગુડ, બહુ ઉતાવળા હો ભાઈ. પ્રજાપતિ, મયંક, આ બધા આમીન, હે ભાઈ અહીંયા તમે 8 વડે ગુણો છો, હે તો બાપુજીનું રાજ થોડું હાલે કે છેદમાં જ 8 વડે ગુણી 1000 મૂકી દો અને ઉપર 17 આવે ને 0.017. અલ્યા કેટલી વાર અહીં શું કર્યું મેં? નીચે ગુણ્યા તો ઉપર ગુણેલા ભાઈ. એક બાપુજીને 2 માળમાં ઉપર નીચે 2 દીકરા રહેતા હોય તો એ બેયને હરખી વસ્તુ આપવી પડે. આ 2 વડે ગુણો છો તો અહીંયા 2 વડે ગુણવા, સોરી 8 વડે ગુણો છો તો અહીંયા 8 વડે ગુણવા પડે. બરોબર, ધેટ્સ વાય અહીંયા આવે 136 એટલે આ 0.136, કારણ કે 3 મીંડા તો પોઈન્ટ પછી 3 આંકડા. સમજાણું? હવે કોઈ મને આનો જવાબ આપે? આનો કોઈ જવાબ આપે મને? ચાલો, એટલે આના પછી મારે નેક્સ્ટ આગળ વધી જવું છે. વેરી ગુડ, 0.005. કેમ? 3 આંકડા, 3 મીંડા. વેરી ગુડ, 3 મીંડા. તો મારો નિયમ એવો કે પોઈન્ટ પછી 3 આંકડા રહેવા જોઈએ, પણ હાલો અહીંયા છે એક જ, હે 0.1 2 3 3 સીટ ખાલી, એમાં છેલ્લે લગાડી દીધું પાંસડું. આ સીટ ખાલી રહી તો મૂંઝાવાનું નહીં. જીડો 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 જીડો. એ ભાઈ આની જગ્યાએ 77 હોત તો, આ 77 ના છેદમાં 1000 હોત તો 0.077. 0.077. ભાઈ ભાઈ વેરી ગુડ. 0.0075 નો આવે હો ભાઈ. ઠક્કર પ્રિન્સી, એ પ્રિન્સુ બેટા, પ્રિન્સુ. પોઈન્ટ પછી 3 આંકડા જ રહેવા જોઈએ. હા એ ચાલો, આવડ ગયા બધાને, आवड़ गया है, आवड़ गया है ना, समझ में आता है ना, टपुड़िया पड़ता है ना, तो वांधा नहीं. યાદ આવી ગઈ રિયા? 9મું ભણતો, 9મું ભણાવતો, 9મું વિજ્ઞાન લેતો તો કહેતો સમજ में આવતા હે, છોકરાઓ કે હા. ટપુડિયા પડતા હે, છોકરાઓ કે હા. પછી હું ન બોલું, પછી હું છોકરાઓ બોલે એ કરે, તો વાંધા નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ, અને આગળ વધવું જે મારે એ આ સંખ્યા વાળું, જો કે મેં કાલ તમને એક્સપ્લેન કરી દીધું કે 5 છે એને અલગ અલગ કઈ કઈ રીતે લખી શકાય, કઈ કઈ રીતે. 5 0 5 5 5.0, પોઈન્ટ પછી કાંઈ ન હોય તો 0 હોય, છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, ઘાતમાં કાંઈ ન હોય તો 1 હોય, આગળ નિશાની કાંઈ ન હોય તો પ્લસ હોય. √5 એ મેં કાલ સમજાવી દીધું. 5 ગુણ્યા 1, 5 ગુણ્યા 1, ગુણાકારમાં કાંઈ ન હોય તો 1 હોય. પ્લસ 5 છે એને માઇનસ ઓફ -5 લખાય. ઓકે સાહેબ, શુભમભાઈ એમ કે છે હીરો કોણ? હીરો વિદ્યાકુલમાં વન એન્ડ ઓનલી એક જ છે. હીરો આ વિદ્યાકુલમાં વન એન્ડ ઓનલી એક જ છે. હીરીએ હીરીએ આ. હા તો અચ્છા કરવું છે, રીલ બનાવી છે. વન લે બનાવી નાખજે, આમાંથી કટકો કરી લેજે. હાલો એન્ટ્રી કરાય, એલા બાજુ એન્ટ્રી કરાવો. એટલે કઈ વાંધો નહીં. હા હા હિરેન સર ની એન્ટ્રી હાલ ની ગુગા. રેડી? આપણી વચ્ચે આવી રહ્યા છે વિજ્ઞાન વિષયને સરળ બનાવવા માટે દિવસ રાત એક કરનાર વ્યક્તિ. વિજ્ઞાન વિષયને જેમ માં છે પેંડામાં ટીકડી પાઈ દે અને હળવેકથી બાળક છે એ દવાને ઘૂંટડો ઉતારી દે, એવી રીતે વિજ્ઞાનને અંદર ઉતારનાર એવા વન એન્ડ ઓનલી શિક્ષક, વિજ્ઞાનને ભરપૂર રીતે સમજેલા શિક્ષક એવા હિરેનભાઈ નસીર. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિરેન નસીર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ મારો કન્ટેન્ટ બનાવવા માટે. રેડી? રેડી સર, રેડી. હવે આ વિડિયો કટ કરશો તમે? કટ કરી મૂકી દે. હારી આવડે દેખાડો આપણે.
હાલો રેડી? સાહેબ હું જોઉં છું, મને બહુ મજા આવે છે. મજા આવે? બહુ મજા. શીખો છો તમે? થોડું થોડું. 5 ને કેટલી વાર કેમ લખી શકાય ઈ છે હવે. જો કે કાલ મેં સમજાઈ દીધું તો. સમજાય. રેડી? હવે વિડીયો આગળ ક્રોપ કરશે અને વિડીયો એડિટ કરશે હો. હા કેમ. હા હરિયા મોકલવાનો જ પાછો ઈ કે હા બીજું હા. હા હરિયું. હાલો હવે રસવાળા સરવાળા બધાયને આવડે છે, નવીન કાંઈ છે જ નહીં. સરવાળા બધાયને આવડે છે. હે ભાઈ બધાયને આવડે છે ને ભાઈ, પણ ફરક એટલો રાખવાનો છે, એકમની નીચે એકમ, દશકની નીચે દશક અને 100 ના સ્થાનની નીચે 100 નું સ્થાન, એ રીતે બરોબર. 1 ને 1 2 ને 7 ને 9 5 ને 3 8 3 8 9 2 વદ્દીવાળા સરવાળા તો બધાને આવડતા હોય. હે વદ્દીવાળા દવી 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 ટીડીડીન ટૂન 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 ટીન ટૂન 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 હાથને 3 10 મીંડું આયા એકડી આગળ 8 ને 8 હોળ હોળ ને 1 17 હાથડી આયા એકડી આયા 9 ને 1 10 10 ને 9 19 નવડી આયા એકડી આયા 9 ને 1 10 મીંડી આયા એકડી આયા હાથ ને 8 ને 8 હોળ 1,60,970 દીના દીંધા દીના દીંધા દીના દીન ઉતાવળે ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. અને એટલે એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100 ના સ્થાનની નીચે 100 નું સ્થાન, 1000 ના સ્થાનની નીચે 1000. હાલો આ તો આવડે છે ને તમને? સરસ, વેરી ગુડ. આવડવું જ જોઈએ, આવું તો બધાને આવડવું જ જોઈએ. આમાં હું ટાઈમ પાસ પણ નહીં કરું, પણ હું આગળ વધીશ. દશાંશના સરવાળા. દશાંશ એ પોઈન્ટ વાળી સંખ્યા. પોઈન્ટ વાળી સંખ્યામાં જો તમને કોઈ એમ કે 4.3852 વત્તા 3.0982 હવે તો એનો નિયમ કેવો ખબર? પોઈન્ટ ની નીચે પોઈન્ટ, એની નીચે પોઈન્ટ, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, એની નીચે પોઈન્ટ, પોઈન્ટ ફરે નહીં, આંકડા ફરે, પોઈન્ટ ફરે નહીં. હાલો 4.3852 13 પોઈન્ટ, જો પોઈન્ટ તો પોઈન્ટ ની નીચે જ આવ્યો છો, 09827 જોયું? તમે બધાએ જોયું મેં કેમ લખ્યું એ? અને હવે હું આ બંનેનો રસવાળો કરું તો પોઈન્ટની નીચે પોઈન્ટ, એની નીચે પોઈન્ટ. અને હવે કરો રસવાળો ક્યાંથી? પછાડીથી. સરવાળો ક્યાંથી થશે? પછાડીથી થશે. હવે અહીંયા 7 ની ઉપર જગ્યા ખાલી, 0 મૂકી દો લાડુ. 7 0 7 2 2 4 8 ને 5 13 વધી પડી 1 8 ને 1 9 9 ને 9 18 વધી પડી 1 3 ને 1 4 4 ને 3 7 1 ના 1. જો નિયમો ઓલા જેવા જ, પણ ખાલી એક નવું આવ્યું, પોઈન્ટ ઘૂસ્યો છે તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ, એની નીચે પોઈન્ટ, બસ એટલો જ ફરક, બાકી નિયમ ઓલા જેવા જ. ચાલો ખતરનાક તરીકે સમજી ગયા છીએ, પણ હવે તમે 9th સ્ટાન્ડર્ડમાં છો. ક્યાં છો તમે? 9th સ્ટાન્ડર્ડમાં. હવે આ જ દાખલો છે ને, આ જ દાખલો જોજો હું કેવી રીતે ગણું છું. જોજો હો. એક વખત તો તમને રકમમાં માનો કે આપેલી છે 14.708972 પ્લસ 8.098. માનો કે આનો સરવાળો કરવાનો. હું શું કરું ખબર છે? પોઈન્ટ પછી અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6. અહીં કેટલા છે? 3. એટલે 3 મીંડા મૂકી દીધા. હવે બેયના પોઈન્ટ પછીના આંકડા હરખા થઈ ગયા. ફરી એક વખત કહું છું,
અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 4 5 6. અહીંયા પોઈન્ટ પછી કેટલા હતા? 1 2 3 જ હતા. પાછળ 3 મીંડા મૂકી દીધા એટલે હવે પોઈન્ટ પછી બેયના આંકડા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હા કે ના? પોઈન્ટ પછી બેયના આંકડા સરખા થઈ ગયા. હવે જોજો હું આનો સરવાળો આમ કરું. 2 0 2 7 0 7 9 0 9 8 ને 8 16 વધી પડી 1 1 0 1 ને 9 10 વધી પડી 1 1 ને 7 8 ને 0 8 પોઈન્ટ 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 8 ને 4 12 વધી પડી 1 ને 1 2 કરો સરવાળો આનો આ જ આવે. થોડું સ્માર્ટ વર્ક કરવાનું, થોડું સ્માર્ટ વર્ક કરવાનું. રેડી? પેલા હું કર્યું મેં પોઈન્ટ પછી બધાના આંકડા હરખા હોવા જોઈએ. જેટલો સરવાળો બે સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ પછી 6 છે ને આ પોઈન્ટ પછી 3 જ હતા. મેં બીજા 3 મૂકીને 6 કર્યા અને પછી ચેકા મારતા જાઉં, સરવાળો કરતા જાઉં. ધબા ધબી છે ને ચકલી જેવા હાવ દશાંશના સરવાળા. હાલો હવે બાપુજી ઓફ ધીસ ચકલી આવે છે. બાપુજી ઓફ ધીસ ચકલી એન્ડ ધેટ ઇઝ અપૂર્ણાંકના રસવાળા. ત્યાં તકલીફ પડતા હે બધાને. ઘણા બધા વિદ્યાર્થીને ત્યાં તકલીફ પડતા હે, પણ કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. डरने की क्या बात है जब साहिल भाई आपके साथ है, कोई बात नहीं, डरने की कोई बात ही नहीं है भाई. જો એ બહુ મજાની રીત છે ઓ ભાઈ, મજાની રીત છે. 7/2 વત્તા 9/5 હોય તો આપણી પાસે એક જબરદસ્ત ટ્રીક. શું ખબર? જો તૈયાર થઈ જાજો, તૈયાર થઈ જાજો, તૈયાર થઈ જાજો. પ્લેન ઉડાડવાના, પ્લેન ઉડાડો. નીચે પ્લેન ભટકાડવાના, પ્લેન ઉડાડવાના ચોકડી રીતે. આમ જો આમ નેવી ઓલા ઇન્ડિયન એરફોર્સ ના વિમાનો અહીંથી આમ આવે ને અહીંથી આમ આવે નીચે. આય હાય હાય. જીને કે હે 4 दिन ओ બાકી હે બેકાર दिन. ઓ થઈ ગયું, હાલો ડન. હવે કઈ જો એમાં કરવાનું હું તો કે અહીંથી આ ગુણ્યા એટલે 5 ગુણ્યા 7 35. અહીંથી આ ગુણ્યા 2 ગુણ્યા 9 18. છેદમાં 2 નો ગુણાકાર 10. અહીં 35 વત્તા 18 કરો સરવાળો તો જે હમણાં ભણ્યા. 8 ને 5 13 વધી પડી 1 3 ને 2 5 છેદમાં 10. અપૂર્ણાંકમાંથી આમાં પોઈન્ટમાં ફેરવી દો, સીધો જવાબ 5.3. 5.3 આવી ગયો. ફરે છે ફેરવી નાખો 5.3. 5.3. લસા ફસાની માથાકૂટમાં પડવાનું જ નહીં. ઈ હું વળી લસાન ખુસાન ફૂસાન પછી કરશું આપણે. લસા ખુસાની માથાકૂટમાં પડવાનું જ નહીં. ફીઝા ઓલી રીલ જોઈ મિલન? સિંહણને તો ફીઝા ખાવા છે, ફીઝા. હવે સિંહણે માંગ્યા છે તો ફીઝા ખવડાવવા જ જોઈએ. ઈ જોયું તે? અરે એક ગુજરાતી છે, એ લગભગ ક્યાંથી છે ખબર નથી, પણ બહુ મોટી ઉંમરનું કપલ છે, બહુ સ્વીટ કપલ છે. અને એ જે પુરુષ હોય એ એની પત્નીને રાજી કરવા માટે ફીઝા હવે માંગ્યું છે તો ફીઝા ખવડાવવા જ જોઈએ કે એમ. કોણ કે છે એન્જલ મારું આમ ના ચાલે? અરે ભાઈ આવા કઈ દાખલા થોડા સ્પેશિયલ પૂછશે બેટા. એન્જલ આ તો દાખલાની અંદર ક્યાંક જરૂર પડે ત્યારે આવી ટેકનિક થી આપણે સોલ્વ કરવાનું હોય. કાંઈ એમ નહીં પૂછે ચાલો તો 2 માર્કમાં જવાબ આપો તો 3/7 વત્તા 9/4. 2 માર્કમાં ના એવું નહીં આવે. હા બેટા એવું નહીં આવે. એ તો આ રીતને ક્યાંક દાખલાની અંદર ઉપયોગ કરવાનો થાય દીકરા. ચાલો ભાઈ, પ્લેન ઉડાડતા આવડી ગયું તમને? પ્લેન ઉડાડતા બધાને પ્લેન ઉડાડતા આવડી ગયું? હવે તમને એમ થાય સાહેબ એકચ્યુઅલમાં શું કર્યું તમે? હવે આના જ દાખલાને કારણ સહિત સમજાવવું છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? 7/2 પ્લસ 9/5. લસ્સા લેતા તમે, લસ્સા. છેદ પેલા બે સર જો સરવાળા. આ જાનવી તું મને પરીક્ષા લેશો બેટા, હું તારી પરીક્ષા લઈશ. લસ્સાનું ફૂલ ફોર્મ ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર.
લઘુત્તમ સામાન્ય, હાલો બોલો તો જાનવી. યસ, વેરી ગુડ, એક્સિલન્ટ, એક્સિલન્ટ, એક્સિલન્ટ. લઘુત્તમ સામાન્ય અવયવી, વ નહીં, અવયવી આવે. હા બેટા, આ બધા અવયવ વાળા છે ને એ બધા હરખું ભણી લેજો મારા બાપલિયા. લઘુત્તમ સામાન્ય અવયવી. હવે અવયવી છે બેટા. લસા એટલે કે બે ક્યાં ભેગા થાય? હાવ ટૂંકમાં કહું તો પેલું સ્ટેપ ક્યાં ભેગા થાય? સૌથી પહેલા નાનામાં નાનો એવી સંખ્યા જ્યાં બે ભેગા થઈ જાય. તો આને મારે 5 વડે ગુણવા પડે, આને મારે 5 વડે ગુણવા પડે, આને 2, આને 2. તો 7 પંજા 35, 9 18 છેદમાં 2. શું કામ આવું કરવું પડે? ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કે સાહેબ આવું શું કામ કરવું પડે? કારણ કે અપૂર્ણાંકના સરવાળા ત્યારે જ શક્ય થાય જ્યારે તે સમછેદી હોય. સમછેદી એટલે કે ઈ ના છેદ સરખા હોવા જોઈએ. વડાલિયા ધ્રુવી, તમને ગુસાનું ફૂલ ફોર્મ ગુરુત્તમ સામાન્ય અવયવ. તમને લસા શોધતા નથી આવડતું બેટા? શા માટે 10 થાય? તો કે 2 લખો, 2 અવયવી લખો, 2 ના અવયવી 2 4 6 8 10 12. અવયવી તો ખબર ને, ઘડિયો. અવયવી એટલે ઘડિયો, યાદ કરો. અવયવી એટલે ઘડિયો. 5 ના લખો, 5 10 15. આમાં ક્યાં પેલા 2 4 5? આમાં છે 5? નથી. 10 આમાંય છે ને આમાંય છે, એટલે આ બે એનો લઘુત્તમ સામાન્ય અવયવી થાય, લસા. અને અથવા બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા એ બેનો ગુણાકાર જ હોય. એવો નિયમ છે 10મા ધોરણમાં પહેલું ચેપ્ટર. બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તે બે સંખ્યાઓનો ગુણાકાર જ હોય. બરોબર? બે અવિભાજ્ય સંખ્યા છે 2 અને 5, એનો લસા શું થાય? એ બે નો ગુણાકાર. એટલે તમને ખબર પડી. હવે લેટ સપોઝ હું તમને એમ કહું 3/5 વત્તા 7/15. ચાલો, હા ચાલે હો બેટા ધારવી. પણ ત્યારે તમારે પેલા 2 ના કરવા પડે, પછી જે જવાબ આવે એના પછી 2 નો કરવા પડે. હો, 3 અપૂર્ણાંક હોય તોય ચાલે. હવે જુઓ, હવે આવા કિસ્સામાં પ્લેન નો ઉડાડાય. એક ચેક કરે, આના ઘડિયામાં આવે છે? આના ઘડિયામાં આવતું હોય ને તો પ્લેન ઉડાડવા ન જવાય. તો પ્લેન નો ઉડાડાય. હખણું રે ભાઈ, શાંતિથી. શાંતિ ભાઈ, શાંતિ રખાય ભાઈ, નહીતર ધ બારકો. શાંતિ રાખજો, નહીતર ધ બારકો. તો હવે ક્યાં આવે? તો 5 તેરી 15. અહીંયા 3 તો અહીંયા 3. તો હવે 3 તેરી 9 વત્તા અહીંયા તો 5 15 છે, તો એને કઈ હળી કરવાની જરૂર જ નથી. અને 2/15. છે આ ભાઈ મિત કહું છું બેટા, ઉતાવળ તો રાખ. સોરી, ઉતાવળ તો ન રાખ, હું કહું સમજાવું. તો સાહેબ અમારે કેમ ચેક કરવું? પ્લાન ઉડાડવા કે ન ઉડાડવા? અમે તો દધાઈમાં પ્લાન ઉડાડી દઈએ તો હું વાંધો? કાંઈ વાંધો નહીં. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું પડે, છેદ ઉડાડવા પડે. માનો પ્લેન ઉડાડવું 15 તોરીને 45, 7 પંજા 35, છેદમાં 15 પંજા 75, 35 4 ને 8 80 છેદમાં 75 થયા. તો છેદ ઉડે અહીંયા 16 પંજા 80, 15 પંજા 75, 5 5 ગયા 16 ના છેદમાં. જોયું? તમે બધા જોયું? તમે સમજાણું? તમે કદાચ પ્લેન ઉડાડો તમારે કઈ ખોટું ન પડે. એ ન પડે, ખોટું ન પડે. પણ છેલ્લે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું પડે. તો એમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના. તો હવે દીકરા અહીંયા અપૂર્ણાંકના સરવાળામાં માનો કે કંઈક આવું ભટકાણું તમને.
દરેક વખતે આવું એવું થોડું જરૂરી છે? 7 + 5 ના છેદમાં 9 આવ્યું સાહેબ. હવે શું કરવું? લ્યો કયો, અમારે કઈ લાઈન લેવાની સાહેબ? હવે કઈ લાઈન લેવાની અમારે? શું કરવાનું આમાં? એ કાંઈ નહીં કરવાનું. આવા કિસ્સામાં નિયમ કાંઈ ફરે નહીં. નિયમ હોતા હે. યાદ કરો, 5 ના છેદમાં કાંઈ ન હોય તો મેં શું મૂક્યું હતું? યાદ કરો, 5 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, તો 7 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. અને હવે તમને પ્લેન ઉડાડતા બહુ જ સારી રીતે આવડે છે ને. 7 × 9 = 63, 5 × 5 9 × 9 68 /9. હવે તમને એમ થાય કે સાહેબ મારે છેદમાં 1 નથી મૂકવો, કશો વાંધો નહીં. તો પણ 5 + 9 ના છેદમાં માનો 7 છે, તો કાંઈ નહીં કરવાનું. 7 × 5 = 35, 35 + 9 = 44. અને આજ તમારી મિશ્ર સંખ્યા, આજ તમારી મિશ્ર સંખ્યા. અહીં છેદ ન ઉડતા હોય બેટા, અહીં છેદ ન ઉડે. હો બેટા, ન ઉડે. ક્યાં છેદ ઉડે છે? આમાં ક્યાં છેદ ઉડે છે? બોલો તો, ક્યાં છેદ ઉડે છે આમાં? આમાં 9 × 7 = 68 થાય. વેરી ગુડ દ્વિજ. અચ્છા, અહીંયા બાજુમાં અહીંયા ક્યાં છેદ ઉડે છે? આમાં ક્યાં ઉડે છે? અચ્છા, હા હા હા. અલ્યા સરવાળો હોય ને, સરવાળો તઈ નો છેદ ઉડે. બુદ્ધિ વાપરો. અહીંયા જો ગુણાકાર હોત ને, અહીંયા ગુણાકાર તો 9 + 63 થાય. વૈશે સરવાળો હોય ને તો એને એમને તો છેદ નો ઉડે. બસ ન્યા તમે ભૂલ કરીને આવો છો. તો હું આનો જવાબ 7 ને 5 12 આવે. ટોપા દ્વિજ, જાગો જાગો જગ જીવન પ્યારા. વચ્ચે સરવાળો છે બેટા, યાદ કરો ભાઈ. જો આમ હોત ને બેટા દીકરા, 63 × 5 છેદમાં 9 હોત ને, તો 9 × 7 = 63 એટલે 7 × 5 = 35 આવત. પણ આમાં છેદ ન ઉડે. વચ્ચે તો સરવાળો છે, સરવાળો છે. હવે નો ભૂલાત તને. દ્વિજુ એ દ્વિજુ. હવે નો ભૂલતો બેટા. વચ્ચે સરવાળો હોય તો છેદ ન ઉડે. અને બહુ મસ્ત સવાલ કર્યો દ્વિજ. તારા લીધે આ બીજા ઘણા બધાના મનમાં જે પ્રશ્ન હોય ને એનું સોલ્યુશન મળી ગયું. આ એવીડી ચૌધરી, પેલા ચૌધરી મિશ્રમાં જ છે ઓલરેડી. આ એકચ્યુઅલમાં સીધો મિશ્રમાં જ લખી શકાય. 5.9 અને ફેરવવાનું ન હોય, પ્લસ કાઢી નાખો એટલે મિશ્ર થઈ જાય. અને પ્લસ કાઢી નાખો ને મિશ્ર થઈ જાય. તમને કોઈ પૂછે 7.5 હોય તો એકચ્યુઅલમાં 7 + 5 ના છેદમાં 4 હોય. પ્રથમ ચૌહાણ 6 લેક્ચર પૂરા થવા દો, ફાસ્ટ રીતે છેદ ઉડાડતા શીખવાડી દઈશ. કેવી રીતે? પ્રથમ મને 6 લેક્ચર પૂરા કરવા દે. પ્રથમ મને 6 લેક્ચર પૂરા કરવા દે. ઓકે, ચાલો. પછી તો તમે જે થાલા છે, દોડીને જેટલી થાલાની સ્પીડ છે ને એટલી સ્પીડમાં તમે ભાગાકાર કરશો, છેદ ઉડાડશો. થાલાની સ્પીડ. રેડી? તો હવે તમને જો કદાચ તમને અહીંયા પૂછા, અહીંયા 7 ના છેદમાં 12 + 9, તો આગળ આંકડો આવે ખાલી કે પાછળ આંકડો આવે
નિયમોમાં કશો જ ફેર નથી. તો એવા કિસ્સામાં 12 * 9 = 108 7 + 108 ના છેદમાં 12 એટલે 100 દમ પર ના છેદમાં 12. તો હવે પાછા એવો છેદ ન ઉડાડતા કોઈ 3 × 5 = 15 3 × 4 = 12 15 ના છેદમાં 4 ઘર ભેગા થાજો. આવું કરવું હોય ને તો ઘર ભેગા થાજો. રૈયાન પોગલવા, તમે આજે પહેલો લેક્ચર લાગ્યા તમારો. તમારો આજ પહેલો લેક્ચર લાગે. મેં ગઈકાલે જ કહી દીધું બેટા, મેં ગઈકાલે જ કહી દીધું કે હું સિલેબસ ચાલુ કરવામાં પહેલા નથી માનતો, પહેલા તમારો પાયો મજબૂત કરવામાં માનું છું. તમને આમાં ન ખબર, આમાં ખબર પડ્યા કોણ છે? આમાં ખબર ન, આ મકવાણા ઉર્વશી બેટા, આમાં ખબર પડી તને? આમાં ઉરુ મકવાણા ઉર્વશી. હા તો બેટા અહીં ઈ જ છે. મેં અહીંયા આમ કર્યું, આ ગુણાકારમાં, અહીંયા આમ ગુણાકારમાં કર્યું બેટા. 12 * 9 = 108 7 ના 7 એમ 108 ને 7 115 છેદમાં 12. ખીમસુરિયા વિદ્યા હવે સમજાણું? હજમણ પડી ખીમસુરિયા. થાલા એટલે ધોની. મસજણ હજમણ. હાલો, એટલે આ તા અપૂર્ણાંકના સરળ. ભલે મેં રફ કર્યું આ. હા, એકચ્યુઅલમાં 9.712. હા યસ, આને એમ કહી શકાય. કારણ કે સરવાળામાં તો ક્રમનો ગુણધર્મ. તમે 7/12 + 9 લખો કે 9 + 7/12 લખો, બે એક જ ને. ચાલે. 9 ઉડે. પ્રથમ ચૌહાણ, બે પદ વચ્ચે પ્લસ ની નિશાની હોય તો છેદ સાથે ન ઉડે, પણ હા આમ હોય તો ઉડે પાછા. આમ હોય તો ઉડે. કઈ રીતે? આ તો આનું સેપરેટ છે ને, આ તો આનું સેપરેટ છે. ઓલું બે વૈશ્ય હતું, જો બે વૈશ્ય ભાગીદાર હતું, બે વૈશ્ય એક હતું ને પાછું વૈશ્ય પ્લસ હતું. હા ભાઈ, સ્ટાન્ડર્ડ 10 એટલા માટે છે પૂજા ખારવા, કારણ કે 10માની પીપીટી મેં બેઠી લીધી છે. તું નવી લાગસ, હજી હમણાં જ જોઈન થઈ લાગસ. મેં 2 દી થી આ કહી દીધું. હા, એડિટ કરવાનું રહી ગયું. કાલે મગજમાં તો આજ મગજમાં થાવ નીકળી ગયું. 4 તરી 12 5 દુ 10 એટલે એકચ્યુઅલમાં 1/3 + 1/2 છે. સેપરેટ છે ને આ તો, આ સેપરેટ છે, વચ્ચે પ્લસ છે અને અહીંયા પ્લસ છે, પણ બે વૈશ્ય 9 છે, જો સેપરેટ નથી. ભેગું શું થઈ જાય? પ્રજાપતિ એ આટલું તો હેલું છે. એટલે વચ્ચે પ્લસ હોય તો છેદ ન ઉડે. હા, વચ્ચે પ્લસ હોય તો છેદ ઉડે ખરા, પણ છેદ સેપરેટ હોવા જોઈએ. આ છેદ સેપરેટ નથી, જો બે વચ્ચે છેદ છે અને એની જ જગ્યાએ વચ્ચે ગુણાકાર હોય તો પાછું છેદ ઉડે. એમાં સેપરેટ છેદની જરૂર નથી. એટલે ઇન શોર્ટ, સરવાળો હોય તો સેપરેટ છેદ આપી અને છેદ ઉડાડી શકો. આમાં ઉડે ખરા. જો હાલો, જો આમાં છેદ ઉડાડું, હું તમને છેદ ઉડાડવા છે ને, પણ આમાં મારે સેપરેટ છેદ આપવા પડે. અને એટલે જો 9 + 7 = 63, એટલે જો આ આવી ગયું, જો 7 + 5/9. હવે ખબર પડી ગઈ? અંશ દરજી આવી રહ્યું બેટા. અંશ દરજી, મેં તાર પ્રશ્નનો જવાબ આલી દીધો. મેં આલી દીધો મેં. ચાલો, નવા સ્ટુડન્ટ બધા નવા સ્ટુડન્ટને ફરી એક વખત વેલકમ કરી દો બેટા. વેલકમ. ભાઈ, ડીપીપી પ્રશ્નમાં શું છે બેટા? જે થિયરીમાં અહીંયા શીખવાડી છે ડીપીપી માં આવે. નવીન શું છે? આંકડા ચેન્જ થાય. રુદ્ર પટેલ, એમાં શું નિયમો ફરી જવાના? રુદ્ર, આંકડા ચેન્જ થાય એમાં નિયમો નો ફરી જાય. નિયમો બધા માટે સરખા રહે.
હા ખનક, એવા વધારાના કોઈ કમેન્ટ કરવાની જરૂર નથી બેટા. ગઈકાલનો રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેજે. છ નંબર પર ભૂલ. પણ બેટા એની નિયમો એમાં શું અલગ હશે? હાલો એ કદાચ 6 નંબર હાલે. આ 6 નંબર હમણાં 1 2 3 4 5 6 14,720 ના છેદમાં 1000. પોઈન્ટ પછી 3 મીંડા, તો પોઈન્ટ પછી 3 આંકડા છેદમાં 3 મીંડા. ફરક શું છે આમ? હાલો કયો. હે ટોપા? હા નોટ, ગઈકાલનો લેક્ચર જોઈ લો માનો, ગઈકાલનો રેકોર્ડિંગ લેક્ચર જોઈ લ્યો, તમને તમારા બધા ડાઉટ છે ક્લિયર થઈ જશે. હા 1472 ના છેદમાં 100 લખી શકાય. યસ, બિહોલા ભાગ્યરાજ, સોરી બિહોલા હિમાંશી. હા એ કારણ કે છેદ ઉડી જાય, મેં ગઈકાલે શીખવાડ્યું. અહીં રહ્યું, ક્યાં ગયું? અહીં રહ્યું, મેં શીખવાડ્યું તું. ચાલો રેડી. સરવાળાના નિયમો બધાને આવડી ગયા ભાઈ? હાલો પોલનો જવાબ આપો. પોલનો જવાબ આપો. વેરી ગુડ. હાય હાય, આપો તો જવાબ. હા લેપટોપમાં નહીં આવે મને ખ્યાલ છે, પીસી માં નહીં આવે મને ખબર છે. વેરી ગુડ. ઓય હોય, આય હાય. હું હિરણભાઈ ચાલો હવે જે ડીપીપી આપું એ અલગ ચોપડો બનાવજો. કદાચ આજે રહ્યા બેટા, જો સાંભળો, પાયાના ગણિત છે એને કદાચ ઓલા જે પાકા ચોપડામાં ન લખો તો ચાલે, પણ એની ડીપીપી નો ચોપડામાં ખાસ છે 6 લેક્ચર લખવાના છે. બોર્ડ વર્ક આ ન લખો તો ચાલે તમારી બુકમાં, પણ હા અમુક જે નિયમો છે, જેમ કે જો આ છે, જો સાંભળો આ છે તો આ ક્યાંક તમારે લખી લેવાય, કામની વસ્તુ છે. જો આ નિયમો છે તો આ લખી રખાય, કામની વસ્તુ છે. સમજે? ચાલો ફરી એક વખત બહુ જ ઝડપથી આંખોના પલકારામાં આપણે 45 મિનિટનો સેશનને પૂર્ણ કરી ચૂક્યા છીએ. ખબર પણ નહીં રહે. આજ આપણે મસ્ત રીતે આખું એ વર્ષ ભણવાનું છે. આજની ડીપીપી માં આ બધું આવશે હો બેટા. હા આજે ભણ્યા નહીં આવશે. હા બેટા આજે જે ભણ્યા છીએ ને આવશે. હા દીકરા હા. ઓકે, આ સાથે આપણે સેશન ને એન્ડ જાહેર કરીએ છીએ. ફરી પાછા મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી હું આપણો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છું. કાલે મળીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.